સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો જોઈએ। સ્વાધ્યાયના 3.12 નંબરના દાખલામાં જુઓ તમને શું કીધેલું છે, એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે। એટલા માટે કહી શકાય કે એક કોષ છે 1.25 વોલ્ટનો કોષ કે જેમાં તટસ્થ બિંદુ 35 સેન્ટીમીટર અંતરે મળે છે। એટલા માટે આપણે કહી શકાય કે બેટરીનો કોષ કે જેનું EMF E1 કહી દઈએ કે જે તમને આપેલું છે 1.25 વોલ્ટનું, ઓકે, ત્યારે તટસ્થ બિંદુ L1 અંતરે મળે છે। એટલા માટે આપણે કહી દઈએ 35 સેન્ટીમીટર અંતરે મળે છે। ઓકે, હવે શું કીધું છે, હવે આ કોષને બદલીને બીજો કોષ લગાડવામાં આવે છે। એટલે આપણે જે રીતે બે સમાંતરમાં કોષો મૂકેલા કે જે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ, એમાં પહેલાં કળ K1 શરૂ કરતા હતા, ત્યારબાદ કળ K2 શરૂ કરતા હતા, તો એનો મતલબ જ આવો જ થાય કે પહેલાં એક કોષ લગાડેલો છે અને ત્યારબાદ એને કાઢીને બીજો કોષ લગાડેલો છે, પણ આપણે કાઢતા ન હતા, આપણે કળને ખોલ બંધ કરતા હતા। એટલે એનો મતલબ એવો થાય કે કળ ખોલો અને બંધ કરો, એટલે એનો મતલબ જ એવો થઈ શકે કે કોષ આપણે બદલીએ છીએ। ખ્યાલ આવ્યો? ઓકે, તો ધ્યાનથી જોજો કે અહીંયા આગળ EMF 1.25 વોલ્ટનું છે, લંબાઈ છે 35 સેન્ટીમીટર, અને બીજી વખત જો આપણે કરવા જઈએ તો E2 બરાબર, એટલે આપણને શું કીધેલું છે જો કે આ કોષને બદલીને બીજો કોષ લગાડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર અંતરે મળે છે। એટલે આપણને નવું તટસ્થ બિંદુ છે એ 63 સેન્ટીમીટર અંતરે મળે છે। ખ્યાલ આવ્યો? તો આપણને શું માગેલું છે, તો કે બીજા કોષનું EMF કેટલું હશે, એટલે આપણે E2 મેળવવાના છે। ખ્યાલ આવ્યો? આપણી પાસે E1 છે, L1 છે, L2 છે, E2 મેળવવાના છે। તો આપણે જ્યારે પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ ભણેલા કે બે કોષોની સરખામણી કરવી, એના આધારિત આપણી પાસે સૂત્ર હતું E1/E2 ઇઝ ઇક્વલ ટુ L1/L2, આવું એક સૂત્ર હતું। તો આમાંથી આપણે E2 ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણને નવા કોષનું EMF મળી જશે। એટલા માટે આપણે કહી શકાય કે E2 બરાબર આવું બનશે, E1 ક્રોસ L2 ના છેદમાં L1। ખ્યાલ આવ્યો? E1 ક્રોસ L2 ના છેદમાં L1 થશે। તો આપણે આવું કહી શકાય કે E2 બરાબર E1 ની વેલ્યુ આપણને આપેલી છે 1.25, L2 આપણને આપેલા છે 63 ના છેદમાં L1 આપણને આપેલા છે 35। તો આનો ગુણાકાર અને છેલ્લે બાદ ભાગાકાર કરાવશો તો તમને ટોટલ E2 નો જવાબ મળશે, E2 બરાબર 2.25 વોલ્ટ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે અહીંયા આગળ આપણને જે નવો EMF આપેલો છે એ નવા EMFનું, એટલે કે નવો જે કોષ આપેલો છે એ નવા કોષનું EMF તમને મળશે 2.25 વોલ્ટ જેટલું। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે સામાન્ય જ માહિતી છે, એટલે આમાં ખાલી શબ્દ તમારે સમજવાનો છે કે જ્યારે તમને આવો શબ્દ કહે કે એક કોષને બદલીને બીજો કોષ લગાડવામાં આવે ત્યારે, ઓકે, તો ત્યારે તમારે તરત જ આઈડિયા આવી જવો જોઈએ કે આ જે પ્રશ્ન છે એ આપણને પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો આપણે જે ઉપયોગો ભણેલા એમાંથી પહેલો ઉપયોગનો પ્રશ્ન પૂછેલો છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે ડાયરેક્ટ સૂત્ર મૂકી દેવાનું ને આપણને બીજા કોષનું EMF માગેલું હોય તે આપણને મળી જશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો। ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો 3.22 નંબરનો દાખલો જોવાનો છે। સ્વાધ્યાયના 3.22 નંબરના દાખલામાં રકમ બહુ મોટી છે, પરંતુ જેમ જેમ આપણે રકમની સાથે સાથે બધું સમજતા જશું તો તમને દાખલો એકદમ ઇઝી લાગશે અને બધી વસ્તુ આપણે ભણી ગયા છીએ પોટેન્શિયોમીટરની અંદર। અને આ જે દાખલો છે એ પોટેન્શિયોમીટરને રિલેટેડ દાખલો છે। કેમ? તો તમે આકૃતિ જુઓ, તમને આકૃતિ જે આપેલી છે એ પોટેન્શિયોમીટરની આકૃતિ આપેલી છે। ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે જે દાખલો ભણવાનો છે એ દાખલો પોટેન્શિયોમીટર આધારિત દાખલો છે, એટલે આપણને પોટેન્શિયોમીટરના કોન્સેપ્ટ બરાબર ક્લિયર આવડતા હોવા જોઈએ। ઓકે, તો દાખલો સ્ટાર્ટ કરીએ। રકમ પહેલાં સ્ટાર્ટ કરીએ। જુઓ કે આકૃતિમાં તમને અહીંયા આગળ આકૃતિ આપેલી છે અને આકૃતિમાં 2 વોલ્ટ અને 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ, અહીંયા આગળ તમને 2 વોલ્ટ અને 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો એક વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધ તાર AB ના બે છેડે લગાડવામાં આવે છે।
એટલા માટે અહીંયા આગળ જે વોલ્ટેજ છે ને એ પોટેન્શિયોમીટરનો વોલ્ટેજ કહી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ જે વોલ્ટેજ છે એ આ તાર પોટેન્શિયોમીટર તાર છે એ AB તારના બે છેડે લગાડેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પહેલાં આટલી વસ્તુની વાત કરીએ. ઓકે, ચાલો હવે શું કીધું છે જો કે 1.02 વોલ્ટ EMF ધરાવતો એક પ્રમાણભૂત કોષ, 1.02 વોલ્ટ EMF ધરાવતો પ્રમાણભૂત કોષ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કોષ છે. ઓકે, પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. તો અહીંયા આગળ જ્યારે આપણે એક કોષ લગાડીએ, ખ્યાલ આવ્યો કે આપણે સોલ્યુશનમાં લખતા જઈએ કે E1 જે પહેલો કોષ લગાડીએ છીએ તેનો EMF છે 1.02 વોલ્ટ અને એ 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. એટલા માટે આપણે કહી શકાય L1 બરાબર 67.3 વોલ્ટ સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે જો કે પ્રમાણભૂત કોષ આપેલો છે અને એમાં 67.3 સેન્ટીમીટર અંતરે આપણને તટસ્થ બિંદુ મળે છે. આપણને આવો પ્રશ્ન પૂછેલો છે પહેલાં. ખ્યાલ આવ્યો? આપેલો છે. ઓકે, ચાલો હવે શું પ્રશ્ન કરેલો છે જો કે પ્રમાણભૂત કોષમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ વહે છે, આવું કીધું છે. કે તે સુનિશ્ચિત કરવા માટે, એટલે તે સાબિત કરવા, એટલે તે સ્પષ્ટ કરવા માટે 600 કિલો ઓહમ, આ બહુ મોટા મૂલ્યનો અવરોધ થાય, 600 કિલો ઓહમનો અવરોધ આ કોષ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. શું કરવા માટે? તો કે આ કોષ છે અને આ કોષમાંથી ખૂબ જ સૂક્ષ્મ ક્રમનો પ્રવાહ વહે છે એવું સુનિશ્ચિત કરવા માટે આપણે 600 કિલો ઓહમના અવરોધને આની સાથે શ્રેણીમાં જોડવાનો છે. ઓકે, ચાલો કે તટસ્થ બિંદુની નજીક લઘુ પરિપથ કરવામાં આવે છે, એટલે શોર્ટ સર્કિટ એટલે શોર્ટેડ કરવામાં આવે છે. આટલી વસ્તુ ક્લિયર? તો આપણે આટલી વસ્તુ થોડીક વાર માટે રાખીએ, અહીંયા સુધી આપણે રાખીએ. રકમ હજી હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું છું, આટલી આધારિત તમને રકમ સમજ ન પણ પડી શકે. તો હવે હું તમને વ્યવસ્થિત રકમ સમજાવું છું, ધ્યાનથી જોજો તમે. તમને શું કીધેલું છે કે અહીંયા આગળ 1-2 વોલ્ટનો કોષ અને જે એનો આંતરિક અવરોધ 0.4 ઓહમનો છે. એવા કોષને તમારે પોટેન્શિયોમીટર તાર ABના બે છેડે લગાડવાનો છે. ખ્યાલ આવ્યો? અને કોઈ એક કોષ કે જેનું EMF 1.02 વોલ્ટ હોય તેવું લગાડવાનું અને ગેલ્વેનોમીટરમાં આપણે જોકી જોડેલી છે તો કે જોકીને આપણે આ તાર ઉપર સરકાવવાની અને સરકાવવાથી કોઈ એક બિંદુ મળે એવું કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થાય તો એ બિંદુ આપણને કેટલા સેન્ટીમીટર અંતરે મળે છે? તો એ બિંદુથી 67.3 સેન્ટીમીટર અંતરે આપણને મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણો પ્રશ્ન એ છે કે અહીંયા આગળ જે આપણે કોષ લગાડીએ છીએ એ કોષમાંથી પ્રવાહ ઓછા મૂલ્યનો બહાર નીકળે છે એવું આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણે શું સાબિત કરવાનું છે કે અહીંયા આગળ કરેલું છે કે સુનિશ્ચિત કરવા માટે શું સુનિશ્ચિત કરવું છે? તો કે પ્રમાણભૂત કોષમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ બહાર નીકળે છે એ આપણે સુનિશ્ચિત કરવું છે. એટલે આપણે આ નક્કી કરવું છે કે પ્રમાણભૂત કોષમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ વહે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તે આપણે નક્કી કરવાનું છે. તો એના માટે શું કરવાનું? ધ્યાનથી જોજો કે એના માટે આપણે આ જે કોષ લગાડેલો છે એ કોષ સાથે શ્રેણીમાં 600 કિલો ઓહમનો અવરોધ જોડીએ. ખ્યાલ આવ્યો? એટલે થશે આવું, ખાસ ધ્યાન આપજો કે અહીંયા અવરોધ વધારે, ખ્યાલ આવ્યો? તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેવો પસાર થશે? ઓછો પ્રવાહ પસાર થશે. ખ્યાલ આવ્યો? બરાબર ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે શ્રેણીમાં આની સાથે આને શ્રેણીમાં જો 600 કિલો ઓહમનો અવરોધ જોડીએ તો આપણને ખબર છે કે શ્રેણીમાં જે સમતુલ્ય અવરોધ મળે એનું મૂલ્ય વધારે હોય અને સમાંતરમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય ઓછું હોય.
તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આગળ આ કોષની સાથે આપણે થોડીક વાર હું તમને આ કાઢી નાખું છું. ઓકે, શરૂઆતમાં આ પણ નથી, શરૂઆતમાં ખાલી કોષ અને ગેલ્વેનોમીટરની સાથે જોડેલી જોકીને સરકાવવાનું. એ બિંદુએ ગેલ્વેનોમીટર કોણાવર્તન દર્શાવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? સોરી, શૂન્ય કોણાવર્તન દર્શાવશે. એટલે કોણાવર્તન 0 આવશે તો તે બિંદુને આપણે તટસ્થ બિંદુ કહી દીધું. હવે આપણે 600 કિલો ઓહમનો અવરોધ જોડીએ તો શું થશે? તો કે બધો પ્રવાહ આમાંથી પસાર થશે. એટલે ગેલ્વેન અહીંયા આગળ પ્રવાહ રોકાઈ જશે, કારણ કે અવરોધ બહુ વધારે એટલે પ્રવાહનું મૂલ્ય ઓછું. એટલા માટે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેવા મૂલ્યનો મળશે? ખૂબ જ સૂક્ષ્મ મૂલ્યનો મળશે, જેને આપણે શૂન્યની નજીકનો પ્રવાહ પણ કહી શકાય. ખ્યાલ આવ્યો? કારણ કે બહુ મોટા મૂલ્યનો અવરોધ જોડેલો છે એટલે પ્રવાહ એકદમ ઘટી જશે. અને પ્રવાહ એકદમ ઘટી જશે એટલે આમાંથી પ્રવાહ ઓછો પસાર થશે. તો ગેલ્વેનોમીટરમાંથી પણ પ્રવાહ કેવો પસાર થશે? ઓછો પસાર થશે. અને ગેલ્વેનોમીટરમાંથી જો પ્રવાહ ઓછો પસાર થશે તો આપણે કહી શકાય કે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન સૂક્ષ્મ ક્રમનું દેખાડશે. એટલે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જે છે એ સાવ ઓછું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે શું થશે? હવે તમને એવું કીધેલું છે કે અહીંયા આગળ તમારે સોર્ટેડ કરવાનો છે આ અવરોધને. તો તમારે શું કરવાનું? આની સાથે સમાંતરમાં બીજો તાર રાખવાનો અને એને તમારે કળ સાથે જોડી દેવાનો. અને હવે જ્યારે તમે કળ બંધ કરશો, ખ્યાલ આવ્યો? તો ધ્યાનથી જોજો, કળ જેવી બંધ કરશો તો ઉપર એક સળંગ તાર થશે, નીચે પણ તાર, પણ ઉપરના તારનો અવરોધ એકદમ ઓછો છે. અને આ તારનો જે અવરોધ જે જોડેલો છે એ બાહ્ય અવરોધ 600 કિલો ઓહમનો છે. એટલા માટે આપણે કહી શકાય કે પ્રવાહ એવો જ માર્ગ પસંદ કરશે કે જ્યાં એ માર્ગમાં અવરોધ ઓછો હોય. ખ્યાલ આવ્યો? એટલે પ્રવાહ જે છે ને એ અહીંયા આગળથી નીકળી જશે અને આમાંથી કોઈ પણ મૂલ્યનો પ્રવાહ નીકળશે નહીં. ખ્યાલ આવ્યો? જ્યારે અહીંયા આગળ આપણે સોર્ટેડ નથી કર્યું એટલે આને જોડેલી નથી, એટલે આને સમાંતર કોઈ અવરોધ જોડેલો નથી, ત્યારે શું થશે? તો કે આમાંથી પ્રવાહ નીકળશે પરંતુ ખૂબ જ ઓછા મૂલ્યનો પ્રવાહ નીકળશે, કારણ કે અવરોધ વધારે ત્યાં પ્રવાહ ઓછો. પરંતુ જ્યારે તમે આની સાથે સમાંતરમાં જો કોઈ તાર જોડી દો એટલા માટે આ જે અવરોધમાંથી પ્રવાહ પસાર થશે નહીં. એટલા માટે કહી શકાય કે આ અવરોધના બે છેડાને આપણે શોર્ટ કરેલો છે. કોઈ પણ અવરોધના બે છેડાને શોર્ટ કરવો એનો મતલબ એવો થાય કે એ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થવો. ખ્યાલ આવ્યો? આ મતલબ યાદ રાખવાનો છે આપણે. તો ઇન શોર્ટ આપણે આવું થશે કે આ અવરોધના બે છેડાને જો આપણે શોર્ટ કરી દઈએ તો આમાંથી પ્રવાહ પસાર નહીં થાય, બધો પ્રવાહ આમાંથી નીકળશે. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા આગળથી ખૂબ જ ઓછા મૂલ્યનો પ્રવાહ નીકળશે અને અહીંયા આગળથી બહુ વધારે મૂલ્યનો પ્રવાહ નીકળી જશે. ખ્યાલ આવ્યો? એટલે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન તાત્કાલિક થશે. પહેલાં થતું જ નહીં હતું, હવે બહુ જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ અહીંયા આગળ થશે, પરંતુ થોડુંક જ થશે. થોડુંક એટલે કે પહેલાં 0ની નજીક હતું તો હવે થોડુંક એના કરતાં વધશે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે એવું કીધેલું છે કે અહીંયા આગળ જે કોષ છે એ કોષમાંથી નીકળતો પ્રવાહ એકદમ ઓછા મૂલ્યનો છે, એ આપણે અહીંયા આગળ નક્કી કર્યું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે અહીંયા આગળ આપણે જો હવે અહીંયા આગળ કોઈ અવરોધ રાખીએ જ નહીં 600 કિલો ઓહમનો, અથવા રાખીએ અને એની સાથે આપણે સમાંતરમાં બીજો કોઈ તાર જોડી દઈએ એટલે એને શોર્ટ કરી દઈએ તો પણ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહનું મૂલ્ય થોડુંક જ વધશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે પ્રમાણભૂત કોષમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ વહે છે અને તે સુનિશ્ચિત કરવા માટે 600 કિલો ઓહમના અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપથિત એટલે સોર્ટેડ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આટલી રકમ છે અને આ આપણને સમજાવવાનું કીધેલું એટલે મેં સમજાવેલું છે. ઓકે, ચાલો હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે હવે ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને કાઢી નાખવાનો અને એટલે કીધેલું છે કે ત્યારબાદ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત EMF E ધરાવતો કોષ મૂકવામાં આવે છે. એટલે આપણે બીજો કોષ મૂકી દઈએ કે જેનું EMF આપણે E2 કહી દઈએ. તો E2 બરાબર આપણે મેળવવાનું છે કે જેને કહી દઈએ E. તો કે પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત અવરોધ એટલે અજ્ઞાત EMF ધરાવતો કોષ મૂકવામાં આવે અને 82.3 સેન્ટીમીટર અંતરે
તટસ્થ બિંદુ મળે છે તો તટસ્થ બિંદુ આપણને નવું મળશે L2 બરાબર 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે તટસ્થ બિંદુ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણને શું મેળવવાનું કીધેલું છે આ આપણને પ્રશ્ન આપેલો છે મોટો અને એમાં આપણને પેટા પ્રશ્ન પૂછેલો છે કે પહેલું ઈનું મૂલ્ય કેટલું થશે તો આપણને E1 આપેલા છે L1 આપેલા છે L2 આપેલા છે એટલા માટે આપણને કીધેલું આગળ કીધેલું તે પ્રમાણે તમારે અહીંયા આગળ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનો પહેલો જે ઉપયોગ હતો એ ઉપયોગ આધારિત જે સૂત્ર આવેલું એ સૂત્ર મૂકીને આપણે ગણતરી કરવાની તો આપણું સૂત્ર હતું E1 upon E2 is equal to L1 upon L2 તો આપણે E2 બરાબર વેલ્યુ છે E તો આપણે મેળવી લેવાના છે કે E2 is equal to સૂત્ર શું બનશે તો કે E1 ક્રોસ L2 upon L1 તો E2 બરાબર E છે તો E1 ની વેલ્યુ આપણને મળે છે 1.02 L2 તમને આપેલા છે 82.3 ના છેદમાં 67.3 ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે ગણતરી કરશો તો તમને જવાબ મળશે 1.247 વોલ્ટ ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે તો આપણે કહી શકાય કે જે આપણે આના સ્થાને નવું કોષ EMF મૂક્યું એટલે નવું EMF ધરાવતો વિદ્યુત કોષ મૂક્યો ત્યારે આપણને તટસ્થ બિંદુ કંઈક અલગ મળેલું અને એ તટસ્થ બિંદુ આધારિત આપણે કહી શકાય કે જે નવો કોષ મૂક્યો એ નવા કોષનું EMF આપણને મળે છે 1.247 વોલ્ટનું EMF મળે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે આપણને જે આ પ્રશ્ન હતો એમાં પહેલો પ્રશ્ન આપણને કીધેલો છે કે ઈનું મૂલ્ય કેટલું થાય તે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં એટલે કે જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષમાં EMFનું મૂલ્ય કેટલું છે તે ઓકે બીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે આ જે પ્રશ્નમાં 600 કિલો ઓહમના અવરોધનો મુખ્ય હેતુ શું છે તો હમણાં કીધેલું તે પ્રમાણે આ 600 કિલો ઓહમનો અવરોધ મૂકીએ તો ગેલ્વેનોમીટરમાંથી ઓછા ક્રમનો પ્રવાહ પસાર થાય કેમ તો કે અહીંયા આગળ અવરોધ વધારે છે એટલા માટે કહી શકાય કે આખા પરિપથમાંથી નીકળતા પ્રવાહનું મૂલ્ય ઘટી જશે ખ્યાલ આવ્યો એટલા માટે આપણે બી ઓપ્શન છે આ એ ઓપ્શન હતો એટલે એ પેટા પ્રશ્ન હતો એનું સોલ્યુશન છે હવે આપણે બી પેટા પ્રશ્ન છે એનો પ્રશ્ન આપણને શું કીધેલો છે કે 600 કિલો ઓહમના અવરોધનો મુખ્ય હેતુ શું છે તો 600 કિલો ઓહમના એટલે 600 કિલો ઓહમનો અવરોધ મૂકવાનો હેતુ ગેલ્વેનોમીટરમાંથી ઓછા ક્રમનો એટલે ઓછા મૂલ્યનો પ્રવાહ નીકળે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં ઓકે એટલે ઓછા ક્રમનો પ્રવાહ આની અંદર ગેલ્વેનોમીટરમાંથી નીકળવો જોઈએ એટલે ગેલ્વેનોમીટર સંવેદનશીલ ગેલ્વેનોમીટર તમારે પ્રયોગશાળામાં આવશે કે એમાં જો તમે વધારે પડતો પ્રવાહ દાખલ કરો તો ગેલ્વેનોમીટર બળી જવાની પણ શક્યતા છે ખ્યાલ આવ્યો તો 600 કિલો ઓહમનો અવરોધ મૂકવાનો હેતુ માત્ર ને માત્ર એટલો જ છે કે ગેલ્વેનોમીટરમાંથી જ્યારે પ્રવાહ ઓછા ક્રમનો પસાર થવો જોઈએ જો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વધારે ક્રમનો પસાર થાય તો આપણે એવું કહી શકાય કે ગેલ્વેનોમીટર બળી જવાની શક્યતા છે એટલા માટે આપણે કીધેલો કે ગેલ્વેનોમીટરમાંથી આપણે ઓછા ક્રમનો અવરોધ મેળવવા માટે આપણે આની સાથે શ્રેણીમાં 600 કિલો ઓહમનો અવરોધ પણ જોડી શકાય છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે હવે આપણને આમાંથી ત્રીજો પ્રશ્ન શું પૂછેલો છે જો કે આ મોટા અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે આપણે હમણાં જ સમજાવેલું કે આ અવરોધને જોડીએ ત્યારે ગેલ્વેનોમીટરમાં થોડુંક કોણાવર્તન બતાવશે પછી આપણે એની સાથે સમાંતરમાં કોઈ એક તાર જોડીએ એટલે શોર્ટ કરીએ તો થોડુંક જ વધારે દર્શાવશે ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન એટલે એવું કહી શકાય કે તમને તટસ્થ બિંદુ પર કંઈ અસર થશે નહીં ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે કારણ કે આ 600 કિલો ઓહમનો જે અવરોધ છે એ અવરોધ માત્ર ને માત્ર પ્રવાહને કંટ્રોલ કરવા માટે છે ખ્યાલ આવ્યો આ વસ્તુમાં કે ગેલ્વેનોમીટર હમણાં કીધેલું તે પ્રમાણે બળી ન જાય એટલા માટે ઓકે તો આપણે એવું કહી શકાય કે આ 600 કિલો ઓહમના અવરોધને જો આપણે શ્રેણીમાં જોડીએ તો તટસ્થ બિંદુ ઉપર કોઈ અસર થશે નહીં માટે કહી શકાય કે ના તટસ્થ બિંદુ પર
તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે નહીં. તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે નહીં મોટા અવરોધના મૂલ્યથી. ખ્યાલ બાહ્ય અવરોધના મૂલ્યથી કોઈ અસર થશે નહીં. હવે જે પ્રશ્ન આપણને આપેલો છે ડી પેટા પ્રશ્ન, સૌથી આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી સમજવાનો છે. ઓકે, ચાલો. અહીંયા આગળ જે કોષ હતો ને એને આપણે પ્રમાણભૂત કોષ કીધેલો, અને અહીંયા આગળ જે કોષ હશે એ આપણો મેઇન કોષ, એટલે એને આપણે એવું પણ કહી શકાય કે ચાલક કોષ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે. આપણે એ સાબિત કરવું પડશે કે ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે. ધ્યાનથી જુઓ, અહીંયા તમને અહીંયા આગળ વિદ્યુત ચાલક કોષ પહેલો આપેલો છે કે જેનો વોલ્ટેજ 2 વોલ્ટ છે અને એનો આંતરિક અવરોધ 0.4 ઓહમનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અને આપણે વાત કરીએ તે પ્રમાણે અહીંયા આગળ ગેલ્વેનોમીટર સાથે આ રીતે કનેક્શન કર્યું અને અહીંયા આગળ આ કોષ કે જેનું EMF E છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણી પાસે 2 EMF હતા, એક EMF E1 કે જે આપણે 1.02 વોલ્ટ કીધેલું અને બીજું EMF આપણે મેળવેલું 1.275 વોલ્ટનું. ખ્યાલ આવ્યો? તો એ બંને EMFના એટલે કે એ બંને વિદ્યુત કોષની આપણે EMFની ગણતરી કરેલી, એટલે EMF મેળવેલો. EMF તો બદલાશે નહીં કોષનો. ઓકે, તો ધ્યાનથી જોજો હું જે વાક્ય બોલું છું ને એના ઉપર. ઓકે, જો આ 2 વોલ્ટનો ચાલક કોષ, એની સાથે આપણે AB તાર કે પોટેન્શિયોમીટર તાર જોડેલો છે. આ કોષનું આપણે EMF નક્કી કરવું છે ત્યારે આપણે ગેલ્વેનોમીટરને જોકીને આપણે ગેલ્વેનોમીટર સાથે જોડેલી હતી અને એને આપણે તાર ઉપર સરકાવતા જઈએ, કોઈ એક બિંદુએ તટસ્થ બિંદુ મળે. ખ્યાલ આવ્યો? એવી રીતે આપણે કોષનું EMF નક્કી કરીએ છીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ત્યારે આપણે બોલતા હતા કે આના 2 છેડે એટલે કે અહીંયા આગળથી તટસ્થ બિંદુના 2 છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે કહેતા હતા V(L), એટલે VL ઇઝ ઇક્વલ ટુ સૂત્ર હતું સિગ્મા L જેટલું સૂત્ર હતું. તો આપણે શું બોલતા હતા કે જેમ લંબાઈ વધારે, એટલે આવું કહી શકાય કે જેમ તટસ્થ બિંદુની લંબાઈ વધારે તેમ તે 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વધારે હોય. ખ્યાલ આવ્યો? એટલે VL વધારે, કારણ કે L વધારે તો VL વધારે. અને જ્યાં આપણે સિગ્માની વાત કરીએ તો કે જ્યાં સિગ્મા બરાબર એકમ લંબાઈ એટલે અવરોધક તાર ABના 2 છેડે લગાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે એને કહીએ VAB. તો આને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પણ એકમ લંબાઈ દીઠ કે જેને આપણે કીધેલું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. આને આપણે એવું નામ આપેલું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, તો આના 2 છેડે વોલ્ટેજ જેટલો હશે બધો વોલ્ટેજ આના 2 છેડે એટલે A અને B પોટેન્શિયોમીટર તાર છે એ તારના 2 છેડે આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. એટલા માટે આપણે કહી શકાય સિગ્મા બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે તાર ABના 2 છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે. તટસ્થ બિંદુ એટલે કયું બિંદુ? તો કે L1 જેટલું અંતર એ જ તટસ્થ બિંદુ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે એનો મતલબ એવો થાય કે જો આપણે R ને બદલાવીએ તો અહીંયા આગળ રહેલા Lના મૂલ્યમાં કંઈ ફરક પડશે? તો કે હા, ફરક પડશે. કઈ રીતે? તો બરાબર ધ્યાનથી જોજો, આપણો જવાબ આવશે હા. અહીંયા આગળ આપણે ચાલક કોષનો આંતરિક અવરોધ જો બદલીએ તો તટસ્થ બિંદુ પર અસર થશે, એટલે આપણો જવાબ આવશે હા. અહીંયા આગળ આપણે આંતરિક અવરોધ બદલવાથી તટસ્થ બિંદુ પર એની અસર થશે. કઈ રીતે અસર થશે એ આપણે જોવાનું છે. માની લો કે તમારી પાસે અહીંયા આગળ અવરોધ R1 છે, આંતરિક અવરોધ, ત્યારે આના 2 છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને આપણે કીધેલું ટર્મિનલ વોલ્ટેજ, અને એ ટર્મિનલ વોલ્ટેજ એ આપણને આ પોટેન્શિયોમીટર તાર છે એ તારના 2 છેડે મળશે. ખ્યાલ આવ્યો? તો માની લો કે તમારી પાસે અહીંયા આગળ આંતરિક અવરોધ R1 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V1 હોય. ખ્યાલ આવ્યો? આ બંનેને એટલે આ અવરોધના 2 છેડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે માની લો કે આંતરિક અવરોધ આપણે ઘટાડીએ છીએ.
પહેલાં આંતરિક અવરોધ R1 મોટો હતો, હવે આંતરિક અવરોધ R1 ઓછો કરીએ. જો આંતરિક અવરોધ આની અંદર ઓછો કરીએ તો આના બે છેડે વિદ્યુત સ્થિતિમાન વધારે મળશે. એટલા માટે કહી શકાય કે પહેલાં વિદ્યુત સ્થિતિમાન જે છે V1 એ ઓછું હતું અને આંતરિક અવરોધનું મૂલ્ય આપણે ઘટાડીએ છીએ. માની લો આંતરિક અવરોધ અહીંયા હતો R1 વધારે હતો, ત્યારે આપણે કહી શકાય કે સ્થિતિમાન ઓછું હતું. તો હવે આપણે બીજું કહી શકાય કે R2 જો આપણે ઘટાડીએ એટલે ઓછો કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જે V2 હોય એ વધશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ખાસ ધ્યાનથી જોજો. સિગ્મા બરાબર શું છે? તો આપણી પાસે સૂત્ર VAB ના છેદમાં L. તો આપણે આવું કહી શકાય કે V1 અથવા VL ઇઝ ઇક્વલ ટુ અથવા VL1 એટલે L1 અંતરે રહેલા બે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VL1 ઇઝ ઇક્વલ ટુ સિગ્માને કહી દઈએ VAB ના છેદમાં L ઇન્ટુ અહીંયા આગળ જો આપણે L1 લખીએ તો આ તો બદલાશે નહીં. અહીંયા આગળ AB એટલે શું? તો કે જ્યારે આંતરિક અવરોધ R1 હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન જો આપણે V1 કહીએ તો આપણને તટસ્થ બિંદુ L1 જેટલા અંતરે મળશે. કેમ આવું? ધ્યાનથી જોજો, કારણ કે આપણે કીધેલું તે પ્રમાણે આ સમીકરણ છે, આ સમીકરણમાં લંબાઈ જો આપણે મેળવવી છે તટસ્થ બિંદુની તો આપણે શું ન બદલાવવું, સોરી આ લંબાઈ મેળવવી છે તો આપણે શું મેળવવું પડશે? તો કે VL/સિગ્મા. ઓકે, તો એની કિંમત મૂકીએ. હવે જો ધ્યાનથી જુઓ, અહીંયા આગળ તમે L1 ને સૂત્રનો કરતા બનાવી દો તો આપણું સૂત્ર આવું બનશે VL1 ઇન્ટુ કેપિટલ L ના છેદમાં V1. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આને સૂત્રનો કરતા બનાવો એટલે આ સામે જાય એના છેદમાં આવશે. એટલા માટે કહી શકાય કે જો આપણી પાસે આંતરિક અવરોધ R1 હોય તો આપણી તટસ્થ બિંદુની લંબાઈ એ બિંદુથી L1 જેટલા અંતરે મળે. ઓકે, આ તો બદલાતું નથી, કેપિટલ L બદલાશે શું? V1. V1 એટલે શું? જ્યારે આંતરિક અવરોધ જો બદલાશે તો V1 અને V2 પણ બદલાશે. કીધેલું તે પ્રમાણે જો આંતરિક અવરોધ વધારે હોય તો આના બે છેડે વિદ્યુત સ્થિતિમાન અને આંતરિક અવરોધ જો ઓછો હોય તો આના બે છેડે વિદ્યુત સ્થિતિમાન બંને અલગ અલગ હોય, એટલે કે V1 અને V2 બદલાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે જો એ બદલાય તો L1 ના બે છેડે વિદ્યુત સ્થિતિમાન પણ બદલાશે. એટલે ખાલી આ નહીં બદલાય, બાકી બધું બદલાશે. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ આપણે કહી શકાય કે અહીં આ જે લંબાઈ મળી તટસ્થ બિંદુની લંબાઈ એ R1 અવરોધ, R1 આંતરિક અવરોધ હોય ત્યારની છે. R1 આંતરિક અવરોધ હોય ત્યારે ઓકે તટસ્થ બિંદુ એ બિંદુથી કંઈક L1 અંતરે મળશે. ઓકે, હવે આંતરિક અવરોધ બદલાવી નાખીએ આપણે. ધ્યાનથી જોજો, કીધેલું તે પ્રમાણે આંતરિક અવરોધ બદલાવો, વધારો કે ઘટાડો, આપણે ઘટાડીએ છીએ તો આ વધશે. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે V1 માંથી V2 થશે એટલે સ્થિતિમાન બદલાશે. એટલા માટે આપણને નવું, આપણે કીધેલું તે પ્રમાણે નવું તટસ્થ બિંદુ મળશે L2 બરાબર VL2 કેપિટલ L ના છેદમાં V2. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે જો આ V1 અને V2 બદલાતા હોય, કેમ તો કે આંતરિક અવરોધ અલગ અલગ હોય તો આના બે છેડે પહેલા સ્થિતિમાન V1 હતું, આંતરિક અવરોધ બદલાઈ ગયો, સ્થિતિમાન V2 થઈ ગયું, એટલે આ સમીકરણની અંદર તમે કિંમત મૂકશો તો તમને L1 અને L2 એટલે તટસ્થ બિંદુ અલગ અલગ મળશે કોઈ એક કોષના EMF માટે. જોજો, આ કોષનું EMF આપણે બદલાવેલું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અથવા આ કોષને પણ આપણે બદલાવેલો નથી. કોષનું EMF તો બદલી જ ન શકાય, પરંતુ આપણે એવું કહી શકાય કે આ કોષને આપણે બદલાવેલો નથી. પરંતુ જો આપણે આની અંદર આંતરિક અવરોધનું મૂલ્ય બદલાવી નાખીએ તો પણ આપણને તટસ્થ બિંદુ અલગ અલગ મળી શકશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણે કહી શકાય કે ચાલક કોષના આંતરિક અવરોધની તટસ્થ બિંદુ પર અસર થાય છે. કઈ રીતે? જો આપણે આંતરિક અવરોધ બદલાવી નાખીએ કોઈ એક કોષ માટે અને કોઈ એક કોષનું આપણે તટસ્થ બિંદુ મેળવવું હોય તો આપણને અલગ અલગ મળશે. ક્યારે? જ્યારે આપણે ચાલક કોષનો આંતરિક અવરોધ બદલી નાખીએ ત્યારે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલા માટે આપણને જે આ પ્રશ્ન પૂછેલો છે કે ચાલક કોષના આંતરિક અવરોધને તટસ્થ બિંદુ પર કંઈ અસર થશે, એટલે તટસ્થ બિંદુ બદલાશે, તો કે હા, ચાલક કોષનો આંતરિક અવરોધ બદલાવાથી તટસ્થ બિંદુ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ અહીંયા આગળ જે બાહ્ય અવરોધ હતો એ બાહ્ય અવરોધ બદલાવાથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થતી નથી, કારણ કે એ અવરોધ તો આપણને પ્રવાહ કંટ્રોલ કરવા માટે આપેલો છે. પરંતુ અહીંયા આગળ આપણને તટસ્થ બિંદુ અહીંયા આગળ જો આપણે અવરોધ બદલાવી નાખીએ તો આના બે છેડે સ્થિતિમાન બદલાય, આના બે છેડે સ્થિતિમાન બદલાય, એટલે તરત જ પોટેન્શિયલ અહીંયા કીધેલું તે પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બદલાઈ જાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બદલાય એટલે તરત જ આપણે કહી શકાય તે પ્રમાણે L1 અને L2 બદલાઈ જશે, એટલે કે તટસ્થ બિંદુ બદલાઈ જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે કહી શકાય કે ચાલક કોષના આંતરિક અવરોધને બદલાવાથી તટસ્થ બિંદુ બદલાઈ જશે, એટલે કે આના આંતરિક અવરોધના મૂલ્ય પર પણ તટસ્થ બિંદુ આધારિત છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણને ઈ પ્રશ્ન શું પૂછેલો છે જુઓ, કે શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF, આપણે આની વાત કરીએ, અવરોધ તો બદલી નાખ્યો, હવે આપણને કીધેલું છે કે ચાલક કોષનું EMF 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોય તો શું ઉપરની બધી પરિસ્થિતિ કાર્યરત નીવડત? ઉપરની બધી પરિસ્થિતિ એટલે આપણને તટસ્થ બિંદુ મળત, એવો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, ચાલો 2 વોલ્ટનું EMF હોય અને અહીંયા આગળ આપણે 2 કોષોના EMF નક્કી કરેલા. એકનું EMF આપણને રકમમાં આપેલું છે 1.02 વોલ્ટ. ખ્યાલ આવ્યો? આ જે કોષ છે એ કોષનું EMF છે કે જેને કહેવામાં આવે ચાલક કોષનું EMF. આ જે કોષ છે એ પ્રમાણભૂત કોષ છે, એટલે પ્રમાણભૂત કોષનું EMF કે જેને કહેવામાં આવે E. ખ્યાલ આવ્યો? તો આપણે કીધેલું તે પ્રમાણે હંમેશા આ યાદ રાખવાનું કે ચાલક કોષનું EMF એ પ્રમાણભૂત કોષના EMF કરતાં તો વધારે જ હોવું જોઈએ. આપણે જ્યારે થિયરી ભણાવતા ત્યારે વાત કરેલી, ચાલક કોષનું EMF એ પ્રમાણભૂત કોષના EMF કરતાં વધારે જ હોવું જોઈએ, એટલે કે પોટેન્શિયોમીટર તારની સાથે જે આપણે બેટરી જોડેલી છે એ બેટરી અથવા એ કોષનું EMF એ આપણે જે કોષનું EMF શોધવાનું છે એના કરતાં તો વધારે જ હોવું જોઈએ, તો જ પરિપથમાંથી પ્રવાહ પસાર થાય ને તો જ તટસ્થ બિંદુ મળશે, નકર મળશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને શું કીધેલું છે જો, કે 2 વોલ્ટને બદલે આનું EMF 1 વોલ્ટ કરી દઈએ તો ધ્યાનથી જુઓ, આનું EMF તમે 1 વોલ્ટ કરો તો આનો વોલ્ટેજ 1 વોલ્ટનો, આનો વોલ્ટેજ 1.02 નો, તો નાનો કોણ થશે? ચાલક કોષનો EMF નાનો થઈ જશે અને પ્રમાણભૂત કોષનો EMF મોટો થઈ જશે. પરંતુ આપણે કીધેલું તે પ્રમાણે હંમેશા પોટેન્શિયોમીટર નામના પાઠ થિયરીમાં આપણે ચાલક કોષના EMFનું મૂલ્ય પ્રમાણભૂત કોષના EMFના મૂલ્ય કરતાં તો વધારે જ હોવું જોઈએ. અહીંયા આગળ તમને શું કીધેલું છે કે 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ કરીએ તો 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ કરીએ તો આપણને તટસ્થ બિંદુ પણ મળતું નથી, આપણને બીજા કોષનું EMF પણ મળતું નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ઉપરની પરિસ્થિતિ કાર્યરત નીવડશે નહીં, એટલે આપણને ઉપરની જે વસ્તુ આપણને માગેલી હતી એમના A અને B ઓપ્શનમાં, ઓકે, એ આપણને મળશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કહી શકાય કે શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોય તો ઉપરની પરિસ્થિતિ કાર્યરત નીવડત? તો કે ના, ઉપરની પરિસ્થિતિ કાર્યરત નીવડત નહીં. એટલા માટે જવાબ આવશે આપણો ના. કેમ? તો કે કીધેલું તે પ્રમાણે હંમેશા ચાલક કોષનું EMF એ પ્રમાણભૂત કોષના EMF કરતાં તો વધારે જ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણે આ પહેલો મુદ્દો યાદ રાખવાનો થશે. ઓકે, ચાલો હવે આપણને શું પ્રશ્ન પૂછેલો છે? છેલ્લો પ્રશ્ન F આપેલો છે કે શું આ પરિપથ ખૂબ જ નાના, આ પરિપથો આપણને આ પરિપથ આપેલો છે, બાકી આપણે તો જે પોટેન્શિયોમીટરનો જે થિયરી ભણી ગયા એ થિયરીમાં પરિપથ તો કંઈક અલગ હતો. ખ્યાલ આવ્યો? ઓકે, શું કીધું છે? શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે મિલી વોલ્ટના ક્રમના EMF શોધવા માટે કામ કરી શકાશે આ પરિપથ? જો ના, તો પરિપથમાં શું ફેરફાર કરવો પડશે?
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તમને એમ પ્રશ્ન પૂછે કે આનો આ જ પરિપથ, પરંતુ આ પરિપથમાં જે તમને વિદ્યુત કોષ આપેલો છે એ વિદ્યુત કોષનું મૂલ્ય તમને કીધેલું છે કે મિલીવોલ્ટમાં મેળવો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, મિલીવોલ્ટના ક્રમમાં મેળવી શકાશે? તો કે નહીં, મેળવી શકાશે નહીં, કારણ કે અહીંયા આગળ જે મૂલ્ય છે ને 1.02 વોલ્ટના ક્રમનું મળે છે. અને જો તમને અહીંયા આગળ 1.02 મતલબમાં 1ની નજીકના ક્રમનું તમે એટલે 1 વોલ્ટની નજીકના ક્રમનો તમે કોષ રાખો તો તમને આટલા અંતરે માંડ આપણે કહીએ તે પ્રમાણે તટસ્થ બિંદુ મળશે. પરંતુ જો તમે ખાસ ધ્યાનમાં રાખજો, અહીંયા આગળ આપણી પાસે સૂત્ર શું હતું? તો કે આના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL, L લંબાઈના બે છેડે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર હતું VL બરાબર સિગ્મા ઇન્ટુ L. અને સિગ્મા બરાબર આપણે કહી શકાય, આને આપણે E પણ કહી શકાય, કારણ કે આપણે બોલતા હતા કે આના બે છેડે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત કોષના EMF જેટલું થાય, એટલે E બરાબર સિગ્માની જગ્યાએ આપણે વેલ્યુ મૂકીએ એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન, કે જેને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે ખાસ ધ્યાન આપજો, બરાબર? ઓકે, ચલો આપણે મિલીવોલ્ટના ક્રમનું જોઈએ. માની લો કે હું તમને કહી દઉં કે 0.1 વોલ્ટ પર મીટર, એટલે એને કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જો તમારે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ખૂબ જ નાનું મેળવવું હોય તો તમારે પોટેન્શિયોમીટરનો તાર જે છે એ તારની લંબાઈ વધારવી પડશે. શા માટે? તો બરાબર ધ્યાન આપજો કે જો તમારે ખૂબ જ નાના ક્રમના EMFનું માપન કરવું છે તો આ ખૂબ જ નાનું મળે, તો ધ્યાનથી જોજો કે આ તમને ખૂબ જ નાનું મળશે. કેમ? કારણ કે આપણે કહી શકાય તે પ્રમાણે તટસ્થ બિંદુ ખૂબ જ નાનું મળે. તટસ્થ બિંદુ ખૂબ જ નાનું તો E ખૂબ જ નાનો, અને E જો ખૂબ નાનો હોય તો L ને આપણે વધારવો પડશે. એટલા માટે કહેવું પડે કે આ જે L જે છે એ L તારની લંબાઈ છે, પોટેન્શિયોમીટર તારની લંબાઈ, એ પોટેન્શિયોમીટર તારની લંબાઈ આપણે વધારવી પડે. ખ્યાલ આવ્યો? એટલા માટે કીધેલું છે કે જો તમારે 0.1 વોલ્ટ પર મીટર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન મેળવવા માટે પોટેન્શિયોમીટરનો તાર બહુ વધારવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ખાલી લખેલું છે કે 11 થી 15 ગણો વધારવો પડશે. ખ્યાલ આવ્યો? કારણ કે જો તમે તારની લંબાઈ વધારો તો આપણે કીધેલું તે પ્રમાણે અવરોધ છે એ તારની લંબાઈના સમપ્રમાણમાં હોય. તારની લંબાઈ જો વધારી દઈએ તો અવરોધ પણ વધી ગયો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે અહીંયા આગળ જે પોટેન્શિયોમીટર તાર છે ને એ તારના બે છેડે અવરોધ વધારવો પડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, અવરોધ જો આપણે વધારીએ તો આપણે કહી શકાય કે અહીંયા ઉપરથી લંબાઈ વધશે, અને લંબાઈ વધશે તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે અહીંયા આગળ જે E એટલે કે બેટરીનું વિદ્યુત ચાલક બળ એટલે કે EMF, કે જેને કહેવામાં આવે મિલીવોલ્ટના ક્રમનું EMF શોધવું છે ખૂબ જ નાના ક્રમનું, તો એ નાનું મળશે. અને આપણને કીધેલું તે પ્રમાણે લંબાઈ પણ નાની મળશે, કારણ કે એ બિંદુથી તટસ્થ બિંદુ એટલે લંબાઈ પણ નાની મળે, તો કહી શકાય કે EMF પણ ઓછા ક્રમનું મળી શકશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આવું કહી શકાય. અથવા તમને એવું પણ કીધેલું છે, મતલબમાં હમણાં કીધેલું તે પ્રમાણે કે આ તારની લંબાઈ વધારી દઈએ. તારની લંબાઈ વધારી દઈએ એટલે અવરોધ વધે. એક આ તાર છે એની બાજુમાં બીજો તાર મૂકી દે તો બંને તાર શ્રેણીમાં થઈ ગયા. એટલે તારની લંબાઈ વધી ગઈ. એટલે એવું પણ કહી શકાય તારની લંબાઈ વધારે એટલે અવરોધ વધારે, અથવા શ્રેણીમાં અવરોધનું મૂલ્ય વધારે હોય. અથવા જો તમારે તારની લંબાઈ ન વધારવી હોય તો બીજો પ્રશ્ન એવો પણ કરી શકાય કે પોટેન્શિયોમીટર તારની સાથે શ્રેણી અવરોધ જોડવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણી જે મેન આકૃતિ હતી પોટેન્શિયોમીટરની થિયરીમાં કે શ્રેણીમાં આપણે રેઝિસ્ટન્સ બોક્સ પણ જોડતા હતા. એ શા માટે જોડતા હતા? કારણ કે ત્યારે પણ આપણે કીધેલું કે આપણે વ્યવહારમાં ખૂબ જ સૂક્ષ્મ ક્રમના મૂલ્યનો વોલ્ટેજ પણ મેળવવાનો થશે. ખ્યાલ આવ્યો? તો સૂક્ષ્મ ક્રમનો જો વોલ્ટેજ તમારે મેળવવો હોય તો તમારે આ જે પોટેન્શિયોમીટર તાર છે એ તારની લંબાઈ વધારવી પડે, એટલે અવરોધ વધશે. અથવા તમારે આ પોટેન્શિયોમીટર તારની સાથે શ્રેણીમાં તમારે કોઈ એક બાહ્ય અવરોધનું પણ ઉમેરો કરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો અહીંયા આગળ કીધેલું છે આપણી થિયરીમાં એમ જ હતું કે વોલ્ટ મીટર વડે વિદ્યુત સ્થિતિમાન પણ માપી શકાય અને પોટેન્શિયોમીટર વડે પણ વિદ્યુત સ્થિતિમાન માપી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ આપણે અહીંયા આગળ પોટેન્શિયોમીટર વડે વિદ્યુત સ્થિતિમાન માપીએ તો એ આપણને સૂક્ષ્મ ક્રમનું પણ માપન આપી શકશે. ક્યારે? જ્યારે તમે આ તાર સાથે પોટેન્શિયોમીટરના તાર સાથે શ્રેણીમાં કોઈ વધારાનો અવરોધ મૂકી દો અને કોઈ નવી સર્કિટ બનાવો
બનાવો, નવું પોટેન્શિયોમીટરની સર્કિટ બનાવો ત્યારે જ આપણે સૂક્ષ્મ ક્રમના મૂલ્યનો પોટેન્શિયલ સૂક્ષ્મ ક્રમના મૂલ્યનું EMF માપી શકાશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણને પ્રશ્ન કીધેલો છે કે શું આ પરિપથ નાના EMF જેમ કે મિલીવોલ્ટના ક્રમના શોધવા માટે ઉપયોગ કરી શકાશે? તો કે નહીં, આ પરિપથ કરી શકાશે નહીં. જો આપણે આ પરિપથનો ઉપયોગ નાના EMF શોધવા માટે કરવો હોય તો આપણે શું કરવું પડશે? આની સાથે શ્રેણીમાં કોઈ એક બાહ્ય અવરોધ ઉમેરવો પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણો છેલ્લો પ્રશ્ન હતો અને છેલ્લો પ્રશ્ન આધારિત આપણો જવાબ પણ લખી દીધેલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કીધેલું તે પ્રમાણે દાખલાની રકમ બહુ મોટી છે, સમજવામાં પણ થોડીક વાર લાગશે, પરંતુ વ્યવસ્થિત આ દાખલાને આખો કમ્પ્લીટ રીતે સમજવાનો છે અને તૈયાર કરવાનો છે તો તમને બરાબર આવડી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, રકમ બહુ મોટી છે એટલે ગભરાવાની જરૂર પણ નથી. રકમ એકદમ સરળ ભાષામાં લખેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો સ્વાધ્યાયનો 3.22 નંબરનો દાખલો. ઓકે.